જગદંબા કરણી માતા દેશણોકમાં બેઠી છે રાજસ્થાનની ધરતીમાં. આજ પણ કોકદી દર્શન કરવા માટે જાઓ સાહેબ. 150 વર્ષ જીવાતા કરણી આય અને બોલે ઈ થાય. જ્યારે જ્યારે જે બોલ્યા છે ન્યાન્ય થયું છે. કરણી મંદિરનું જોઈ લેજો. વિજ્ઞાનિક સંશોધન કરી સાબિત કરી દીધું વૈજ્ઞાનિકોએ. અને ઈ ન્યા આવ્યા, ન્યા ગુંદી ગાંઠિયા અને દૂધ ઉંદરડા પીવે. 100-200 નહીં, હજારો ઉંદર કરણી મંદિરે રાજસ્થાન દેશણોકમાં આજે છે. અને સાહેબ એની પ્રસાદી ઉંદરનું હેઠું દૂધ ને ગુંદી ગાંઠિયા કાયમના માટે બધા પ્રસાદ લે છે. પ્લેગ નામનો રોગ નહીં પણ રૂવાડામાંથી રોગ ભાગી જાય કરણી છે. ભલા માણસ રાજસ્થાનની ધરતીમાં બેઠી છે. ચકલું માઠા વતરી ધીન નાઠી દેવલ જીડરી કુખા જન્મિયા કિનિયાણી કર્નલ. જેના મેદાનમાં ક્ષત્રિયો ઉતરે ત્યારે કરણીજીને એમ કે ઘમ ઘમ બાજે ત્રંબાગલા હુએ નકીબા હલ હાદા ધાજે થઈ હાબથી કિનિયાણી કર્નલ. પાઠાળી બહતા રાઠાળી ત્રંબક રૂડે સાઠાળી સહતા ડાઠાળી ઉપર કરે. રાજસ્થાનના ક્ષત્રિયોને રાજપૂતોને એમ પૂછું કોકે સવારમાં ઉઠીને તમે કરણી 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 કરો છો તો કરણી તમારું શું એટલું બધું તમને આપે છે? તો કે યુદ્ધના મેદાનમાં અમે તલવારો લઈને ધર્મ માટે ઉતરીને બાઠાળી બહતા રાઠાળી ત્રંબક રૂડે તેથી સાઠાળી સહતા ધીંગાણા જ્યારે ઢોલની માથે દાંડિયું પડે ત્યારે અમારા ઉપર દુશ્મનની તરવારો આવે ને એના આડો કરણીનો ભેળિયો આવી જાય એટલે અમને ઝાટકા નથી લાગતા. ભલા માણસ બાઠાળી બહતા રાઠાળી ત્રંબક રૂડે તેથી સાઠાળી સહતા ડાઠાળી ઉપર કરે. એવી કરણી એવી ભગવતી. એની ટૂંકી વાત નાનકડી વાત લઈ લઉં. રાજસ્થાનની ધરતી આખો ઇતિહાસ તો બહુ જબરો છે. માં કરણીનો નાનકડો પ્રસંગ. રાજસ્થાનની ધરતી અને રા બીકો જેને બીકાનેર આપ્યું જગદંબા માં કરણીએ જોધાને જોધપુર આપી દીધું. બોલે અને થાય એવી શક્તિઓની ત્રેવડ છે. વિશ્વાસની એક તમને હું વાત કરું, માનવું જ પડે એમ રા બીકો ધણ ચારતો હતો. આખી વાત નથી કરતો, ટૂંકમાં કરું. એને શેખાની રાવ શેખાની દીકરી અને માગું નાખ્યું ને એમણે દીકરી દેવાની ના પાડી. અને પછી મુલતાનની સેના આવી બાદશાહની. રાવ શેખાને જીવતા પકડી ગયા, મુલતાનની જેલમાં જડી દીધો. નાનકડી વાત મિત્રો, જડી દીધો જેલમાં. અને આ બાજુ રાજપૂતાણીને ખબર પડી કે આ માગું માં કરણી નાખે અને ના પાડી. એમાં આવું થયું છે. અને રાજપૂતાણી ક્ષત્રિયાણી પોતાની દીકરીનું માગું લઈને સામે આવ્યા રા બીકાની પાસે. અને કરણીજી પાસે આવ્યા ને કીધું કે રા બીકાને મારી દીકરી આપું છું. એના બાપની જે ભૂલ થઈ હોય એના બાપને મુલતાનનો બાદશાહ પકડી ગયો છે, જીવતો એની જેલમાં છે. મુલતાનમાં છે તો અહીંયા નહીં, હિન્દુસ્તાનમાં નહીં. તો કે હવે તમે જાન લઈને આવો બીકાની મારી દીકરી પરણાવી દઈશ. કરણીજીએ કીધું સારી વાત છે, પણ છેલ્લે રાજપૂતાણી જોજો, વિશ્વાસની મજા જોજો. માડી હે માડી દીકરીનો માંડવો હોય અને બીકો અમારે ત્યાં પરણવા આવે રાજપૂત અને કરણીજી જેવી જોગમાયા હારે હોય તો દીકરીનો બાપ માંડવામાં કન્યાદાન કરવામાં જો હાજર ન હોય તો માં રૂડું ન લાગ્યો. કરણીજી અહીને એટલું જ બોલ્યા, બાપ તો હોય જ ને. હવે ઈ મુલતાનની જેલમાં છે બાપ. ક્યાં છે? હિન્દુસ્તાનમાં નહીં, મુલતાનની જેલમાં. અને કરણીજી પછી રાજપૂતાણીએ પૂછ્યું નહીં કે એટલી વારમાં કેમ આવશે. એને કીધું કે બાપ તો હોય જ ને. રાજપૂતાણી વયા ગયા, ટુકડા લગન લેવાના. બીકાની જાન હારે કરણીજી આવ્યા અને જાન પરણવા આવી. અને બરાબર પુંગલના ગઢની માલિકો જાન આવી બીકાની શેખાવતના ગઢમાં. બાપ તો મુલતાનની જેલમાં છે, કન્યાનો બાપ. અને બરાબર માંડવામાં વરરાજો આવ્યો, કન્યા પધરાવો સાવધાન એમ જ્યારે ગોરદાદો બોલ્યો ત્યારે રાજપૂતાણીના આંખમાંથી આંહુ પડી ગયા, કન્યાની માના આંખમાંથી. અને કરણીજીની ધીરે દિન પાસે જઈને કીધું, માં મને એમ હતું ચારણની ડોહ્યું બોલે એમાં ફેર ન પડે, પણ આજ મને એમ લાગે છે કળજુગ આવી ગયો. કા તો કે મેં કીધું તું દીકરીનો બાપ માંડવામાં હટાણું મને ભરોસો હતો, માંડવામાં હોય કન્યાદાનમાં તો સારું લાગે. તો તમે અહીં કીધું તું બાપ તો હોય જ ને. કે તો કે આ દીકરીનો બાપ ગોરદાદો કે છે કન્યા પધરાવો સાવધાન, કન્યા ઓરડામાં છે અને દીકરીનો બાપ મુલતાનની જેલમાં છે બાદશાહની. હે કે હા કે હજી કન્યા ક્યાં માંડવામાં આવી છે, જા લયા. અને થયું દાઠિયાળી દેવી ઊભી હો ભાઈ, અને હાથમાં લાકડી લઈને ઊભી થઈ અને કીધું જા
ઈ રાજપૂતાણી પોતાની દીકરીને કન્યાને લેવા ઓરડામાં જાય યામબાઈને બારણું ઘાડું ડોસીને અને આ બાજુ કરણીજી સમણીનું રૂપ ધારણ કર્યું ખારા કરતો અને ઉડ્યા આખા મંડળની માલિકો મુલતાનમાં જઈ મુલતાનની બાદશાહની જેલને ઠપાટ મારી જેલ તોડી અને રાવ શેખાને ખંભે બેહારી અને કન્યાની હારોહાર માંડવામાં બાપને દાખલ કરી દીધો તો ભલા માણસ આ ઘટના બનેલી હતી બાપને દીકરીના માંડવામાં હારો હાર કાઢી દીધો મુલતાનમાંથી આજ પણ રાજસ્થાન જાવ તો સમણીનું સિમ્બોલ બધાય રાજપૂતોને હશે ઈ સમણીનું રૂપ ધારણ કરી અને ખંભે બેહારીને કરણીજી લઈ આવ્યા રાવ શેખાને આ બાજુથી દીકરી માંડવામાં ઓરડામાંથી ફૂગીને તો મુલતાનની જેલમાંથી ફુગાડી દીધું તું આવી તાકાત જગદંબાની છે આવી તાકાત માની છે ઈ માનું ગીત